વડોદરા શહેર પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી વેચતા વેપારીને ઝોન 2 એલસીબી ટીમે ઝડપી પાડ્યો। ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરમાં પતંગ દોરીનો બજાર ધીમે ધીમે જામી રહ્યો છે। ત્યારે ચાઇનીઝ દોરી અને કાચવાળી ઘાતકી દોરી જે જીવના જોખમ ઊભા કરતી હોય તેના પર રોક લગાવવાનો પરિપત્ર વડોદરા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। ત્યારે વડોદરા શહેર પોલીસ આવા જીવને જોખમ ઊભું કરતા ઘાતકી દોરી અને ચાઇનીઝ દોરીનો વેપાર કરતા લોકો પર ચાંપતી નજર રાખી છે। ત્યારે વડોદરા શહેર પોલીસ ઝોન 2ની એલસીબી ટીમે ઘાતકી દોરીનો વેપાર કરતા વેપારીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। વડોદરા શહેર પોલીસ ઝોન 2ની એલસીબી ટીમે દાંડિયા બજાર ગેસ ઓફિસની સામે આવેલ અનિલ માંઝાવાલા નામની દુકાનમાંથી 30 કિલો કાચની ભૂકી અને 11 નંગ દોરીની રીલ ઝડપી પાડી હતી। સાથે દુકાન માલિક તુષાર અનિલ સાવંતને પણ ઝડપી પાડી ₹4750નો મુદ્દા માલ જપ્ત કર્યો છે। જે બાદ કાયદેસરની કાર્યવાહી અને તપાસ કરવા આરોપી અને મુદ્દા માલ રાવપુરા પોલીસ મથકને સોંપ્યો।